જય આદિવાસી. આપણે પેલા આદિવાસી સ્ટાઇલમાં બધાનું સ્વાગત કઈ રીતે કરીએ ખબર ને? આમ શું કે આપણે ત્યાં એને શું કહીશું એને? બે જણાની બધાએ હાથ ઊંચો કરો, જમણો બધા હાથ ઊંચો કરો. હવે મુઠ્ઠી વાળો હવે કરો. આપણા આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના માટે, કચડાયેલા વર્ગ માટે જે છેલ્લા 15 દિવસથી પરિવર્તનનો શંખનાદ વગાડવા માટે જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હમીદભાઈ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત હતા. આપણા સૌના આગેવાન અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી, ઓઝાજી, આપણી વચ્ચે ઉપસ્થિત આદિવાસી કોંગ્રેસ સમિતિના વિક્રાંત ભુરિયાજી, ઉપસ્થિત લડાયક યોદ્ધા અને મારા વિધાનસભાના સાથી જિગ્નેશભાઈ મેવાણીજી, ગુલાબસિંહજી, કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આપણી વચ્ચે ઉપસ્થિત મિસ્ત્રી સાહેબ, તમામ મંચસ્થ બિરાજમાન આગેવાન. આદિવાસી સમાજ કોઈ દિવસ કોઈનાથી ઝૂક્યો નથી ને હોય તો પેલો પુષ્પા પણ કહે છે ઝુકેગા નહીં સાલા. અરે આ લોકો શું સમજે છે? આદિવાસી સમાજને કીડી મંકોડા સમજે છે કે કઈ નવો પ્રોજેક્ટ લાવ્યા અને ચાલો ઉઠો. દક્ષિણ ગુજરાતમાં પ્રોજેક્ટ લાવ્યા, પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ 30,000 કરોડનો, અને આદિવાસી સમાજે કોંગ્રેસના નેતૃત્વમાં આખું ગાંધીનગર ઘેરી લીધું અને મુખ્યમંત્રી દોડતા સુરત આવીને એમ કે આ પ્રોજેક્ટ અમે રદ કરવાના છે. આદિવાસી સમાજના વિસ્તારમાં મુંબઈ દિલ્હી કોરિડોરની વાત કરે, આદિવાસી સમાજના વિસ્તારમાં ભારતમાલા રોડ બનાવવાની વાત કરે, આદિવાસી સમાજના વિસ્તારમાં રીંછ અભયારણ્ય બનાવવાની વાત કરે, લેપર્ડ રિસ્યુ પાર્ક બનાવવાની વાત કરે, સૌર ઉર્જા બનાવવાની વાત કરે, પાવર પ્રોજેક્ટ બનાવવાની વાત કરે, પણ એ ચોર લોકો આપણી શાળા બનાવવાની વાત નથી કરતા. એ ચોર લોકો આપણા વિસ્તારમાં કોલેજ બનાવવાની વાત નથી કરતા. એ ચોર લોકો આપણા વિસ્તારમાં નળ સે જલ આપવાની વાત કરે છે, પરંતુ પાણીની ચકલી મૂકે છે, પાણી આપવાની વાત નથી કરતા. નર્મદા યોજના આપણા વિસ્તારમાં છે, ડેમ બનાવ્યો છે, પણ આપણે તો પાણી મળે છે? મળે છે કે નથી મળતું? અરે મળે છે કે નહીં મળે? અરે આ પાણી આપણા વિસ્તારમાં લાવવું હોય તો કોંગ્રેસની સરકારમાં એક યોજના બની હતી, પ્રભાબેનના સમયમાં એક યોજના બની હતી, 1200 કરોડની યોજના. ચોર લોકો પી ગયા એવું લાગે છે મને, જેવી રીતે આ લોકના મંત્રી નરેગામાં પૈસા ખાઈ ગયા એવી રીતે. પણ અત્યારે પરિવર્તનનો શંખનાદ વગાડવાનો છે. આપણે સૌએ સાથે થઈને કોંગ્રેસનો હાથ મજબૂત કરવાનો છે. આપણે લડાઈ લડવાની છે અને લડાઈ લડીને જીતવાનું પણ છે. આ પોલીસ વાળા અહીંયા ઉભા છે, એમને ખબર પડી ગઈ છે દાતાના પાટલિયામાં જઈને શું વાત થઈ. પાડલિયામાં પોલીસ વાળાને માર માર્યો. અમે કઈ તીર કામઠા લઈને એમ જ બેઠા નથી. અમે પોલીસ જ્યાં હોય તો સાંભળી લઈ. અમે તીર કામઠા એમ જ લઈને બેઠા નથી. અમને ચલાવતા બી આવડે છે, માથા ફોડતા બી આવડે છે અને દંડા મારતા બી આવડે છે. અને જરૂર પડે આ ભાજપ વાળાને આપણા ઘરમાં આવવા દેવાના નથી. આ નારંગી ગેંગની નારંગી પીલીને એનું જ્યુસ કાઢતા પણ આપણને આવડે છે. આવડે છે ને બધાને? આવડે છે ને? અરે આપણે આ ચોર લોકોની સભામાં શું, આપણા ગામમાં આરએસએસ વાળા આવે, આપણને ધર્મના ઝઘડામાં લાખે, આપણને આવીને જ્ઞાત જાતના ભેદભાવ કરે, પણ આપણે એક છે. અને આપણે કોણ છે? આપણે કોણ છે? કોણ છે ભાઈ? નકલી આદિવાસી આવી ગયા એવું લાગે ચંદ્રિકાબેન. આપણે કોણ છે? આદિવાસી
ભાઈ નકલી આદિવાસી હોય તો નીકળી જજો. આપણે કોણ? આદિવાસી આપણે કોણ? આદિવાસી હવે અત્યારે વિધાનસભા ચાલુ છે. અમિતભાઈ બી આપણી સાથે, કાંતિભાઈ, જિગ્નેશભાઈ આપણી સાથે છે. ખોટા આદિવાસીના ઘર ભેગા કરવા માટે, આદિવાસીના ખોટા પ્રમાણપત્ર અધિકારી બની ગયા હોય એને ઘર ભેગા કરવા માટે ચાલો ગાંધીનગર કરવું પડશે. કરવું પડશે ને? કરવું પડશે ને? તો આપણે દરેકે વિધાનસભા ચાલુ થાય એટલે ગાંધીનગરનો ઘેરાવો કરવો પડશે. કરવો પડશે ને? અરે દાહોદની જે વ્યવસ્થા કરવી પડે, અમારા પ્રમુખ સક્ષમ છે, વ્યવસ્થા કરશું. પણ ગાંધીનગર વાળાને આપણે બતાવી દેવાનું કે અમે નેપાળ વાલી પણ કરતા અમને આવડે છે. આવનારા દિવસમાં પાડલિયા વાલી પણ પોલીસ વાળા સાથે કરશું અને આ સરકાર સાથે નેપાળ વાલી પણ અમે કરતા ડરવાના નથી. આપણા નેતા રાહુલજી ગાંધી શું કહે છે ખબર છે? ડરો મત, લડો. શું કહે છે? ડરો મત, લડો. અને આપણે કોઈના બાપથી ગભરાવાનું નથી. જમીનમાં એક કણ ડાંગર નાખીને હજારો કણ ડાંગર ઉગવતા અમને આવડે છે અને અમને બધું જ તીર કાંઠા ચલાવતા આવડે છે. અમે કોઈનાથી ડર્યા નથી, કોઈથી ડરવાના નથી, કોઈનાથી ચૂક્યા નથી, કોઈનાથી ચૂકવાના નથી. સૌનો આભાર. સૌને એકવાર સૂત્ર બોલાવીશ. લડેંગે, જીતેંગે, લડેંगे, जीतेंगे और लड़ेंगे, और जीतेंगे और लड़ेंगे, और जीतेंगे, फिर से लड़ेंगे, फिर से जीतेंगे, फिर से लड़ेंगे. फिर से जीतेंगे.